બહુ જલ્દી જ સાજા થઈ જશો તમે મોટા ભાઈ. હરી પર ભરોસો રાખો. રાધે કૃષ્ણ. માણિક, ચાલો મારી વાત તો સમજ્યા, પણ તમે આ અવસ્થામાં કામ શું કામ ગોતતા હતા? હું તમારી વાટ જોતી હતી. તમે ન આવ્યા એટલે હું બહાર કામ ગોતવા ગઈ. ક્યાર સુધી ભૂખી રહેત? તમને હું ભાર ઉપાડીને કામ કરવા ગઈ એની ચિંતા છે, તો હું ભૂખી હતી એની ચિંતા નહોતી થતી. મને ભૂખની ચિંતા કરતા એક માણસ જીવનમાં પીડા અનુભવી રહ્યું હતું એની ચિંતા મને વધારે થઈ. માણેક, તમે જ મને કહો, તમારી આંખ સામે કોઈ માણસ તડફડી રહ્યું હોય અને એ જ વખતે તમારે ભૂખ ભાંગવાની હોય તો સૌથી પહેલા તમે શું કરશો? તમારી ભૂખ ભાંગવા માટે ત્યાંથી જતા રહેશો કે પીડા અનુભવનારની પીડા દૂર કરશો? હું તમને ખોટા નથી કહેતી. તમે તમારી જગ્યાએ સાચા જ છો. પણ આ પરિસ્થિતિમાં મારે શું કરવાનું? ભૂખ્યા બેસી રહેવાનું? કંઈક તો મારે કરવું પડે ને. મારા પેટમાં જીવ છે. હું સમજી શકું છું, તમે અને આપણું બાળક મારી જવાબદારી છો, પણ ઘણીવાર પરિસ્થિતિ જેવી સર્જાતી હોય છે કે પરદુખમાં ભાન ભૂલાઈ જવાય છે. ચાલો, એક પળ માટે ભૂલી જાઓ કે હું તમારી પત્ની છું, કોઈક પારખી છું. હવે મારા પર પરોપકાર કરીને મારી ભૂખ ભાંગશો? મારી માલિકીની મારી પાસે જે વસ્તુ હોય એનાથી પરોપકાર કરું છું. ભાણજીને દોકડાની જરૂર હતી, મારી પાસે હતા, મેં આપ્યા. એના બાની પીડા દૂર કરવા માટે મારી પાસે ભજનનું ભાતું હતું, એ આપ્યું. તમારી ભૂખ ભાંગવા માટે મારી પાસે આ ગોળનું પાણી છે, એ આપું છું. માણિક, મારી મર્યાદાની બહાર જઈને હું પરોપકાર ક્યારેય નથી કરતો. હા, પણ એનાથી એ પણ સાબિત નથી થતું કે હું બેજવાબદાર છું. મારા હાથમાં હોય છે એટલું કરું છું, અને જે મારા હાથમાં નથી હોતું એ હરિ ઉપર છોડી દઉં છું. હરિ બધું ઠીક કરશે. માણેક, તમે ચિંતા ન કરતા. હરિ આપણા બાળકને એકદમ ખુશ રાખતા હશે. મારા બાળકને ત્યારે જ અડજો જ્યારે તમે એની કાળજી લઈ શકતા હો. રાધે કૃષ્ણ. હા મંજુલાબેન, તમારી વાત સાવ સાચી છે. નરસિંહના ભજનમાં ગજબની શક્તિ છે. શક્તિ નહીં, હું તો કહું છું ભક્તિ છે. એનું ભજન સાંભળીને આપણને બધાને હૈયે ટાઢક વળે છે. ખરેખર હાસ તો વળી આ ભાણજીની બાની પીડા તે ગ્રહ શાંતિ કરાવ્યાથી નથી શમી. આ તો નરસિંહના ભજનથી શમી છે, અને આ વાત તે ચમત્કારથી ઓછી ના. તો શું હવનનો ખોટો ખર્ચો કરાવો? એના કરતા ભક્તિભાવ વાળું ભજન શું ખોટું? તમારા બેની બુદ્ધિ કામ કરે છે કે નહીં?
શાસ્ત્રો દ્વારા કરવામાં આવેલી વિધિથી જે પીડા શમવાની છે એની હરખામણી તમે નરસિંહે ગાયેલા ભજનથી કરો છો? જરી બાપા, આ નરસિંહ આખા ગામમાં આ વાત ફેલાવી રહ્યો છે કે એના ભજનને લીધે ભાણજીના બાને પીડામાંથી મુક્તિ મળી. નરસિંહ વાત નથી ફેલાવી મીઠા. અમારા જેવા જેમણે નજરે જોયું છે એમણે એકે બીજાને, બીજાએ ત્રીજાને આવી રીતે વાત ફેલાઈ છે. એ જે હોય, હા પૂજારી બાપા, આ નરસિંહ આડકતરી રીતે લોકોને સંદેશ આપી રહ્યો છે કે આ કર્મકાંડ, હોમ હવન, વિધિ વિધાન આ બધું ના કરાવવું જોઈએ. એના બદલે આ ભક્તિભાવ બતાવી ભજન સાંભળવા જોઈએ. આ તમે બંને આવું જ કંઈક કહી રહ્યા હતા ને? હવે તો ધીમે ધીમે બીજે ગામે આ બધી વાતો ફેલાવા લાગી. પૂજારી બાપા, જો આટલેથી નરસિંહને નહીં રોકો ને તો હવે બહુ મોડું થઈ જશે.